આણંદ ખાતે આવેલ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ સંચાલિત એનજીઓ સંસ્થા દેશભરમાં કુપોષિત બાળકોની સમસ્યાને સાચા અર્થમાં દૂર કરવામાં મદદરૂપ થવાની ફરજ નિભાવે છે. આણંદની આ એનજીઓ સંસ્થા પોતાની સાથે સંકળાયેલી કંપનીઓના CSR ફંડનો ઉપયોગ શાળાના બાળકોને સપ્તાહના 5 દિવસ દરરોજ 200 ગ્રામ વિટામિન A અને વિટામિન D યુક્ત દૂધ આપવા માટે કરે છે. આ અનુસંધાનમાં જ એનજીઓ દ્વારા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ જે ગામની મુલાકાત લીધી હતી તે અજરપુરા ગામે ગિફ્ટ મિલ્ક પ્રોગ્રામનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમૂલના MD અમિત વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. લાલ બહાદુર શાસ્ત્રી ગામમાં જે ઘરમાં રોકાયા હતા તે ઘરના દીકરા અને પરિવારે પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કુપોષણ દૂર કરવા માટે અમે સ્કૂલમાં 200 ml દૂધ જે વિટામિન A અને વિટામિન D થી ફોર્ટિફાઈ કરેલું હોય એ અમે અમારા ટ્રસ્ટ જે NFN છે એના દ્વારા પ્રોવાઈડ કરીએ છીએ. એના પૈસા જે છે એ અમે CSR ફંડ્સ જે હોય જે પણ કંપનીઓના CSR ફંડમાંથી આપીએ છીએ. અને સાથેની જે ડેરી હોય જેમ કે આણંદમાં અમૂલ છે તો અમૂલ ડેરી એ જ દૂધનો ત્યાંથી અહીંયા સપ્લાય કરે અને એ દૂધથી અમે દરરોજ બાળકોને જેટલા સ્કૂલના ચાલુ દિવસ હોય સોમવારથી શુક્રવાર કે શનિવાર સુધી દરરોજ એક ગ્લાસ એટલે 200 ml દૂધ ફોર્ટિફાઈ કરેલું આપીએ છીએ. દૂધ એક સંપૂર્ણ આહાર છે અને એના ભાગરૂપે NFM ફાઉન્ડેશન દ્વારા જેના કે ચેરમેન દિનેશભાઈ શાહ સાહેબ છે એના દ્વારા અને આપણે બધા ભેગા થઈને સારી ગુણવત્તાવાળું ફોર્ટિફાઈડ મિલ્ક આપણે બધા નાના બાળકોને બાળકીઓને આપણે આપીશું અહીંયા. કેમ કે આ ભવિષ્યની પેઢી છે તે આપણે જેમ મોટા થઈએ ત્યારે આપણે હેલ્થ સાચવવી પડે. જો બચપણથી જ જો એમનું પોષણ સારું થયું હોય તો આપણે ભવિષ્યના જે નાગરિકો આ બધા બનશે તેના માટેનું આયોજન જ્યારે NSM ફાઉન્ડેશન અમૂલના સાથે રાખીને જ્યારે આજરપુરા ગામમાં રાખ્યો છે તે બધાને ખૂબ ખૂબ અભિનંદન.